ઘરે બેઠા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તેની માહિતી અમારા વિડીયોમાં આપવામાં આવે છે. જો તમે અમારા વિડીયોમાં નવા તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. ચલો એના પર આપણે ગૂગલ ક્રોમ ઓપન કરશું. ઓપન કર્યા પછી એમાં NVSP જે ચૂંટણી કાર્ડની સાઇટ છે તેને ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી વોટર સર્વિસ પોર્ટલ લોગિન થશે. એના ઉપર ક્લિક કરશું એટલે આગળ રાઈટનું લોગિન અને સાઇનિંગ ઓપ્શન આવશે. તો આપણે એના ઉપર ક્લિક કરશું. લોગિન ઉપર ક્લિક કરશું એટલે ભાઈ તમે જે મોબાઈલ જેવું રજીસ્ટર કર્યું હોય તેના ઉપર OTP નાખવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી અહીંયા જે આ કેપ્ચર આપ્યો છે તે કેપ્ચર દાખલ કરવાનો રહેશે. કેપ્ચર દાખલા પછી રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું રહેશે. જે તમને મોબાઈલ નંબર નાખ્યો છે તેમાં OTP એક આવશે, તે OTP અહીંયા દાખલ કરવાનો રહેશે. OTP દાખલ કર્યા પછી વેરીફાઈ ટુ લોગિન ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી EPIC ડાઉનલોડ ઉપર ક્લિક કરશું. એટલે ક્લિક કર્યા પછી અહીંયા આઈ હેવ, જો તમે નવો મોબાઈલ હોય તો જેનો રેફરન્સ નંબર આવે આના ઉપર ક્લિક કરશો તો અહીંયા રેફરન્સ નંબર નાખવાનો આવશે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર હોય તો અહીંયા એન્ટર EPIC નંબર ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા ચૂંટણી કાર્ડનો જે નંબર આવે તે નંબર નાખશું. ચૂંટણી કાર્ડ નંબર દાખલ કર્યા પછી અહીંયા જે તમારું ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાત સિલેક્ટ કર્યા પછી સર્ચ કરશું. સર્ચ કરશું એટલે આ રીતે તમારો ચૂંટણી કાર્ડ નંબર, નામ, રિલેટિવમાં નામ એ બધું ખુલી જશે. અહીંયા મોબાઈલ નંબર બતાવશે, તેના ઉપર OTP આવશે. જો મોબાઈલ નંબર તમારા ના નાખેલો હોય તો અંદર પહેલાં મોબાઈલ ક્રિપ્શનમાં જઈને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. એના પછી જ આગળની પ્રોસેસ થશે. ક્લિક કર્યા પછી પ્લીઝ એન્ટર ધ OTP, અહીંયા જે સેન્ડ OTP ઉપર ક્લિક કરેલું છે તેમાં આપણે જે નંબર એમાં નાખેલો હોય તેના ઉપર OTP જશે, તે OTP દાખલ કરવાનો રહેશે. એટલે OTP ઉપર ક્લિક કરશું. OTP દાખલ કર્યા પછી વેરીફાઈ પર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી OTP વેરિફિકેશન ડન સક્સેસફુલ નો હશે ડિસ્ક્રિપ્શન પર બતાવી જશે અને નીચે ડાઉનલોડ EPIC એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ નો ઓપ્શન આવી જશે. એના પર ક્લિક કરશું એટલે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે. અહીંયા લખી દઉં કોંગ્રેચ્યુલેશન ધ EPI નંબર હેઝ બીન સક્સેસફુલ જનરેટેડ. ડાઉનલોડ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. તે અહીંયા ડાઉનલોડમાં જઈ અથવા તો જે તમારી ફાઇલમાં જમા જતું હોય તેમાં ચેક કરી શકો. અહીંયા જઈને આમાં જઈને ચેક કરી શકો છો ડાઉનલોડમાં જઈને તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થયું છે કે નહીં. આ રીતે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હોય આ રીતે તમે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં કે લેપટોપમાં, કોમ્પ્યુટરમાં તમે ડાઉનલોડ કરી શકો છો.